સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની સનાતન ધર્મની જય. શાંતિરામ બાપાની જય. સોનલબા માતાની પંસાળુના પીરની ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ. જી હરી હરી સદગુરુ રામ રામ રે. જી હરી ગુરુ સંત કૃપા કરો. હે વરો સકોલ સંદેહો. અજી પુરાણ પુરુષ પરમાત્મા અજી પ્રેમ પુરુષ પરમાત્મા દાસુ પ્રગટ્યો સ્નેહ. મહારાજની લીલાનો કોઈ પાર ન પામી શકે. પુરાણ પુરુષ તો મારો નાથ એક છે આદિ નારાયણ. બીજી બધી તો એની પ્રકૃતિ છે. સારા સંસારની રચના કરી જાણે પૂર્ણ પુરુષ પરમાત્મા. મનસ્વતી રીતે આપણે બધા મનસ્વી રીતે માની રહ્યા છીએ. પોતાને જે અનુકૂળ આવે એ રીતની ભક્તિ, અનુકૂળ આવે એ રીતનું વાતાવરણ ઊભું કરીએ. બાકી સત્ય તો એની જગ્યાએ સત્ય છે, પુરાણ પુરુષ પરમાત્મા. મેવાડની મહારાણી મીરાબાઈ જ્યારે રોહિદાસ બાપાના શરણે થયા, મેવાડમાંથી એને જાકારો મળ્યો. મીરા કે એવા વરને શું વરવું હોય. એ વખતની અંદર દેરવટા વાળવાનો રિવાજ, પોતાના પતિની ગેરહાજરી રાણાએ બહુ રંજાડ કરી મીરા ઉપર. કહે છે એ વખતમાં મોટા પંડિત પુરાણી ગાદીપતિ ફરતા ફરતા મેવાડની અંદર આવ્યા છે. ચારો તરફ એની ખ્યાતિ હતી મહારાજની, પંડિતની.
જય જયકાર બોલતી ઘણા શેલકાઓ હારે અને ગામો ગામ જઈ રાજો રાજ જઈ અને પડાવ નાખી અને સત્સંગ કરતા હે. મીરાબાઈને ખબર મળ્યા કે પંડિતજી પધાર્યા છે, શેલાઓ સહિત એની જમાત આવી છે. મેવાડની અંદર પડાવ નાખ્યો છે. મીરાબાઈને એમ થયું આવા મોટા નામાધારી છે, સારા સંસારની અંદર નામશા મેળવી છે, મારે એકવાર દર્શન કરવા તો જવું જ જોઈએ. પોતાની હારે રહેવા વાળી જે સખી હતી એને લઈ અને પોતે પંડિતના ગાદીપતિ જે હતા એના દર્શન કરવા જાય છે. પંડિતજીના સેલકાઓ કહે છે, હે મૈયા, અમારા ગુરુ મહારાજ સ્ત્રીનું મોઢું નથી જોતા, માટે તમે અંદર ન જાઓ. મીરાબાઈ થોભી ગયા અને વિચાર કરવા લાગ્યા, આવા મોટા પંડિત નામાધારી હે અને હજી કોરા કોરા હે. વિનંતી કરી છે પોતાના શિષ્યને કે તમે મહારાજ પાસે જઈ અને મારી અરજી કબૂલ કરાવો. એકવાર મેવાડના મહારાણી તમને મળવા માંગે છો. પંડિતજી પાસે આવીને પોતાના જે બાળકો હતા, શિષ્યો, એ કહેવા લાગ્યા, મહારાજ આપણને મેવાડની મહારાણી દર્શન કરવા આપણા માટે આવી છે, તો એને આવવાની રજા આપીએ. ત્યારે પંડિતજી કહે, એને કહો કે હું સ્ત્રીનું મોઢું નથી જોતો. શેલકાઓ બહાર આવીને કહેવા લાગ્યા, હે મૈયા, અમારા ગુરુ મહારાજ સ્ત્રીનું મોઢું નથી જોતા. ફરી મીરાબાઈ આજીજી કરે છે, એટલી વિનંતી કરો, હું એનું મોઢું મારું નહીં બતાવું, વાડો પડદો બાંધી મારે ખાલી એને પ્રશ્ન કરવો છે. મહારાજ મેવાડની મહારાણી છે એટલે જરાક એનો ભાર પડ્યો અને પંડિતજીને એમ થયું આપણે એની સીમા, રાજસીમાની અંદર આવીને પડાવ નાખ્યો છો, એટલી અરજી સ્વીકારી, આડો પડદો રાખી અને ખાલી બે શબ્દની વાત કરીએ. મીરાબાઈ અંદર આવ્યા છે, તંબુ તાણેલા છે, એમાં આડો પડદો રાખી અને મીરાબાઈ પંડિતજીને પ્રશ્ન કરે છે, મહારાજ વેદ પુરાણ જેની સાક્ષી પૂરે છે, મહારાજ પૂરણ પુરુષ તો પરમાત્મા એક જ છે, બધી બાકી એની પ્રકૃતિ છે, તો આપ કેવી રીતે માનો છો કે તમે પુરુષ છો? અને મહારાજ બીજી વાત એ કે પત્ની વિના, અર્ધાંગના વિના તો પુરુષ અધૂરો છે. જેમ શિવજી મહારાજ એની શાખ પૂરે છે, બંને મળીને એક થાય પુરુષ. તો આમાં તમને નરનારીનો ભેદ કેમ કળાણો? અને બીજું, મહારાજ આપનું પ્રાગત્ય ક્યાંથી થયું? અનેક દેવી દેવતાઓએ, અવતારી પુરુષોએ પણ માતાના ગર્ભવાસની અંદર સ્થાન મેળવી અને જન્મ ધારણ કર્યો છે, તો તમે પણ માતાના ગર્ભની અંદર રહ્યા છો અને કહો છો અને સ્ત્રીનું મોઢું નથી જોતા. મહારાજ તો તમને એવું નથી લાગતું કે મારામાં હજી કંઈક ખૂટે છે, અજ્ઞાનતા ભરી છે? આવી વાત સાંભળી બહુ વાટાઘાટ થાય છે. પંડિતજીએ પડદો ખેંચી નાખ્યો. આવી મહાયોગીની સતીઓની અંદર તાકાત હતી અને પંડિતજી મીરાબાઈને શરણે થયા છે. જ્યારે મીરાબાઈ દ્વારકાના મંદિરની અંદર સમાણા ત્યારે પંડિતજી એમની સાથે જ હતા.
આપણે પુરુષ કહેવાને લાયક નથી. પુરુષ તો મારો નાથ એક જ છે, બીજી બધી તો એની પ્રકૃતિ છે, આવું વેદ પુરાણ કહે છે. પૂર્ણ પુરુષ પરમાત્મા, જે પુરાણ પુરુષ પરમાત્મા, હે તાસુ પ્રગટો સ્નેહ, તો સ્નેહ વિનારી નવ મળે, મરને કરીએ કોટી ઉપાય. હજી અનેક સાધના ભલે કરીએ, હજી અનેક સાધના ભલે કરીએ, હે હરિની ઝાંખી નવ થાય. તો જેમ જેમ આ જીવ યત્ન કરે, એમ ઉલટાનો બંધાય. મનીષભાઈ દોકડ તો અહીંયા લઈ ગયા, પણ તીતું વગાડે અટાણે આગળ વિડીયો આવ્યો તો તીતું ભાઈ આ દોકડ વગાડે, એના મમ્મી ધૂન બોલે. ઓ આપ મેળે છૂટે નહીં, હે ને છોડાવે સદગુરુ રાય. તો કલીમાં કેવલ કથા કીર્તન, સતભજન હરિનામ. ગુરુ ઈશ્વરની ઉપાસના, જે ગુરુ ઈશ્વરની ઉપાસના, હે તે તરવાના ઠામ. તો ત્વસાર ત્રિલોકમાં, હે ગુરુ ગોવિંદ હજી આદ્યંત મધ્ય જ છે, આદ્ય મધ્યંત એક છે, હે હરિ ગુરુ સંત સ્વરૂપ. આદ્ય મધ્યંત એ જ છે, હે હરિ ગુરુ સંત સ્વરૂપ. માટે દેશી રે મળે રે આપણા દેશના રે, એ કરીએ એને દિલડા કેરી જોને વાતું. હે ભાઈ પરદેશમાં સગુરે, એ નહીં કોઈ આપણું. એ પરદેશી હારે ન હોય પ્રીતું, એવા દેશીડા મળી જાય
આપણા રે દેશના રે. એવા ગુરુજી ના દેશમાં માનસ સરોવરા રે. જાડેજા જાડેજા એવા સદગુરુ ના રે દેશમાં એ માનસ સરોવરા. હસલા બેઠા એને તીર એવા મોતીડા સણે રે એ સવા સવા લાખના રે. સદગુરુ મહારાજ નો બાળક હોય, અખાત સારો નો હોય, સત્સંગ ભજન મલક જોયો જણે રામનો, એને બીજી વાતું કેમ પાવે. લક્ષાંતરની અંદર બસ ભગવાનનું સ્મરણ અને ભજન હોય. એવા મોતી રે સણે રે એ સવા સવા લાખના રે. એ બગલા ઉડી જોને જાય, એવા દેશીડા મળે જાય આપણા દેશના રે. કરીએ ને દિલડા કેરી જોને વાતો ભાઈ પરદેશમાં. હે સગુરે હે નહીં કોઈ આપણું રે. એવા ગુરુજી ના દેશમાં એ હીરાના આટડા રે. જાડેજા જાડેજા રે એવા સદગુરુજી ના દેશમાં હીરાના વસ્તુ ભરી અપરમ પાર એવા સુગરા રે હશે તે એ વસ્તુને ખરીદશે. નુગરા નહીં સડે નિર્વાણે, નુગરો માળા ફેરવે, નુગરો દેવે દાન. ગુરુ વિજ્ઞાનું બધું નિષ્ફળ જ આવે એમ કહે વેદ ને પુરાણો. પાપી અમને પસાસ મળજો, નુગરો ન મળજો એ કહો. એ નુગરાના શિર ઉપર લખ 84 ની વે. એવા સુગરા રે હશે તે એ વસ્તુને ખરીદ છે રે. એ નુગરા નિરાશ જોને જાય જાય જાય. એ ભાઈ કોઈ દેશીડા મળી જાય આપણા
ના રે. દેશીનો પ્રભાવ બહુ છે. દેશી ખાવું હોય તો ઘી, દેશી ગોળ, દેશીની વાતો મોટી મોટી આ જીવ કરે, પણ વાણી દેશી નો હાલે. તો ક્લાસીસ વાણી હોય, ઘોર થતો હોય ને ધમકારા બોલતા હોય તો મજા આવે. આ જીવની અધોગતિની દિશા હોય. એ ભાઈ દેશી રે મળે રે આપણા દેશના રે. કરીએ ને દિલડા કેરી જોને વાતો, હે ભાઈ પરદેશમાં સગુરે હે નહીં કોઈ આપણું રે. હે માટે હાલો રે જાડેજા એ ગુરુજીના દેશમાં રે. એ જાડેજા જાડેજા રે હે વાલો રે જય રે એ ગુરુના એ જઈને લાગીએ રે પાઈ. એવો હાથ રે મેલ્યો ને જાડે જો ગલિયા રે. એ બોલ્યા બોલ્યા તો રલ દેનાર. એ આવા ગુરુના પ્રતાપે તોળા દે બોલ્યા રે. એ ગુરુજી ઉતારે વાવ પાર. માટે હાલો રે એ ગુરુના દેશમાં રે. એ જઈને લાગીએ રે પાઈ. એ ભાઈ કોઈ પુરારે એ મળે તો રાવ રે. અને ઓલા ધુરિયા શું જાણે ભક્તિના ભેદ રે. હે ભાઈ કોઈ પુરારે એ મળે તો રાવ રે. અને ઓલા ધુરિયા શું જાણે દિલની વાતું રે. કોઈ પુરારે એ મળે તો રાવ રે. એવી ખાડા રે એ ખાબો શિયાની ડેડકી રે. આ
આપણે જે કક્ષા ઉપર હોય આપને એમ લાગે આપણે બધું પૂરણ કરી લીધું હે, ખોટી વાત છે. ખાડા ખાબુશિયાની ડેડકી ખાડાની અંદર કૂદકા મારતી હોય, ડૂબકા મારતી હોય અને એમ લાગે આ તો અમે દરિયો ઢોળીને નાવી છીએ. એને ખબર નથી એ સમુદ્રની લહેરની. ઓહો, પેલી ચોપડી ભણતા હોય એને ઇંગ્લિશ કક્ષાની શું ખબર. ઓહો, નિરળવાય કુમારાણાને સમજાવે છે, રાણા ભક્તિના માર્ગની અંદર વાતું બહુ દોયેલી છે. એવી ખાડા રે ખાબો શિયાની ડેડકી રે, ઈશુ જાણે મધ દરિયાની મોજ રે. કોઈ પુરારે મળે તો રાવ રે અને ઓલ્યા ધુરિયા શું જાણે ભક્તિના ભેદ રે. હે કોઈ પુરારે મળે તો રાવ રે. એવા દુરી જોર હે આડા ડયે ડુંગરા રે, પણ આપણે તો દુરીજન હારે જ વ્યવહાર હો. હે ભાઈ દુરીજન આડા દયે ડુંગરા, એ મારા હરિજનો ને મળીએ બેટા ભેટ રે. लाल खंभ लोहे का दगाया, मूर्ख उनको बात भरेगा है. तुलसीदास के मारा हरिजनो भजजो भगवान ने, धर्म कर्म दोनों संग में सदेगा है. ए मारा हरिजनो ने મળીએ બેટા ભેટ રે. કોઈ પુરારે મળે તો રાવ રે. અને ઓલા ધુરિયા શું જાણે ભક્તિના ભેદ રે. હે કોઈ પુરારે મળે તો રાવ રે. હે ભાઈ જેમ કુવાની કોઈને કામ નો આવે, પરમાર્થની અંદર પોતાને માટે જીવન નિર્માણ કરે. યાદી વ્યાધિની અંદર પોતાનું જીવન વિતાવે. રાણી કેડીની અને ખબર ન હોય આવું લીરળભાઈ કુમારાણાને કહે. ખાવું પીવું વૈભવ વધારવો બસ એના સિવાય અને ગતાગમ ન હોય. એ રાણા જેમ કુવાની એ સાયા કુવામાં અમે સુરની માતા કોને કેવા જાય રે. કોઈ પુરારે મળે તો રાવ રે.
વિરલભાઈ બોલ્યા હે આવું સદગુરુ હે શરણે વિરલભાઈ બોલ્યા એ દેજો દેજો યમને ગુરુ શરણમાં વાસ રે દેજો યમને સદગુરુ શરણે વાસ રે એ કોઈ પુરારે મળે તો રાવું રે અને ઓલા ધુરિયા શું જાણે ભક્તિના ભેદ રે એવો કોઈ રે બતાવો અમને જોગીડો રે એ જોગિયા કાયાનો ઘડનાર રે એવા જોગીડા એ ધકી રે આપણે જીવીએ એ નહીં તરત જી દઈએ જોને પ્રાણ રે એવો કોઈ રે બતાવો અમને જોગીડો એવી હું રે એ હરણીને પીવું મારો પાર દી હું રે એ હરણીને પીવું મારો પાર દી માર્યા માર્યા શબ્દો કેરા બાણ રે કોઈ રે બતાવો અમને જોગીડો એ જોગી મારી કાયાનો ઘડનાર રે એવો જોગીડો એ મળે તો આપણે જીવીએ એવી સોપાજુ એ માંડી સખી સોન મારે એવી સોપાજુ એ માંડી સખી સોન ખેલું ખેલું મારા પીવું સંગે દાવ રે એવી હું રે એ હારું તો પીયુની પાસ મારે અને જીતું તો ભેળો રાખું હે ભરતાર રે આવો કોઈ રે બતાવો અમને જોગીડો રે એ જોગી મારી
આ કાયાનો હે ઘડનાર રે એવો કોઈ રે બતાવો અમને જોગીનો રે હે મારી સુરતા હે પ્યાસી નિજ નામની રે અને જપુ નિત્ય પીયું પીયું દાન જાપ રે હે મારી સુરતા રે હે પ્યાસી રે નિજ નામની રે અને જપુ જપુ પીયું કેરા જાપ રે આવા મસેન્દર હે પ્રતાપે ગોરખ બોલ્યા રે અને જોગીડો ઉતારે પાર રે આવો કોઈ રે બતાવો જોગીડો અને જોગી મારી કાયાનો હે ઘડનાર રે એવો કોઈ રે બતાવો જોગીડો રે હે જોગીડો સદગુરુ મહારાજની કલીમાં કેવલ કથા કીર્તન સત ભજન હરિકાના ગુરુ ઈશ્વરની ઉપાસના તે તરવાના ઓમ નમઃ પાર્વતી પતે હર મહાદેવ હે બાપા હે દાદા રામદેવજી રામદાસ આવી વાતું છે જોગીડો બધાને ખબર છે આ જોગીડો ક્યાં છે કોઈ બતાવો અમને જોગીડો મારી કાયાનો ઘડનાર આ તો ગોરખનાથ કે મસેન્દ્રનાથ હે એ જોગીડા થકી જ આપણા જીવનનું નિર્વાહ હાલે નહીતર છૂટી જાય પ્રાણ બાપા હે તો બધી ગુરુગમની વાતું છે ગુરુ ગુરુ ગોતી લો આ કાયા મંડળમાં હે દાદા હે દાદા હે દાદા કોણ બતાવશે જોગીડો કોણ બતાવશે હે મઠો પૂરી ભજીયા લાડવા ખાવાની રમઝટ બોલતી હોય એમાં જોગીડો બાપા ક્યાંથી યાદ આવે બહર્યું બોલતી હોય બાપા ગીતની બેન્ડ વાજાની ને આમાં ક્યાંથી આ દુનિયામાં ઠાકોર ક્યાંથી યાદ આવે જીવન જીવવાની મજા તો ન્યા છે બાપાએ અહીં તો ભગવાનના ખોળાની અંદર બેહવાનું ઓહો